કે મરવી નાખવાનું. આવી યોજના તૈયાર થઈ સવાર મથુરાની અંદર. એટલે કૃષ્ણ બલરામ મિત્રો આ બધા આનંદ કરતા કરતા ફટકા ફટકા બાંધીને ધનુષ યજ્ઞ તરફ આવે. પણ આમ બરાબર એ દરવાજા પાસે આવ્યા કાં તો આમ ભયંકર હાથી આવી અને કૃષ્ણ ઉપર હુમલો કરવા લાગ્યો. કૃષ્ણે જોયું કે આ ઓલી જે યોજના છે હવે શરૂ થાય. એટલે કૃષ્ણ માફી કરે. ઘડી બે ઘડીની અંદર એ મહાન વિશાળકાય હાથીને પ્રભુ નિર્વાણ આપે છે. એનું પૂંછડું પકડી ફેરવીને પટકાવે છે. હાથી મૃત્યુ પામે છે. હાથીના બે દાંત ખેંચી લે છે. એક દાંતથી બલરામને આપે છે, એક કૃષ્ણ પરમાત્મા પોતાના ખંભે લાગે રાખે અને બે ભાઈ હાથીના વિશાળ દાંત આમ ખંભા ઉપર ધારણ કરી અને ધીમે ધીમે યજ્ઞશાળામાં ગયા. પણ આમ કેવું દ્રશ્ય, કૃષ્ણ પરમાત્મા આગળ, એનાથી એક ડગલું પાછળ બલરામ અને એની પાછળ આ બધા ગોવાળિયા હાલ્યા છે. એકદમ રોડ ભેર દરવાજામાં ગયા તો ધનુષ યજ્ઞ માટે જોવા માટે આખું મથુરા હાજર અને ફેરવાનો ગોઠવાયેલા છે. એક બાજુ વિશાળ સિંહાસન ઉપર મહારાજા કંસ બિરાજમાન છે. આજુબાજુ સૈનિકો એ કંસની રક્ષા કરી રહ્યા છે. નગરજનો પોતપોતાના જગ્યાએ બેઠેલા છે. પણ કાનુડાને જોઈને જેને જેવો ભાવ એવો મારો નાથ બધાને દર્શન દે છે. જેને જેવો ભાવ એમાં વિશેષ જાતો નથી. જેને જેવો ભાવ એવો કાનુડો દેખાણો. પણ ઈ જુઓ એકદમ છટા ફેર કાનુડો આગળ વધ્યો. આગળ વધ્યો કાં તો એને રોકવામાં આવ્યો કે કાનુડા, હે કૃષ્ણ, હે ગોવાળિયા, મેં બહુ તારી મહાનતા સાંભળી છે. તે અગાસુરને માર્યો, તે બકાસુરને માર્યો, તે કાળીય નાગને માર્યો, તે અજાસુરને માર્યો. આજ તો અમારે યુદ્ધ કર. અને કાનુડાને લલકારવામાં આવ્યો. આ તો યોજના હતી કે હમણાં આને લલકારશું એટલે આપણે એને બાંધવાનું છે ને આપણે બાંધે એટલે મારીએ. અને કાનુડાને લલકાર, કાનુડે જે ઓળવો હાથીનો દાંત હતો એ બાજુમાં મૂકી અને અખાડામાં કૂદકો મારીને કાનુડો પડ્યો ની પહેલવાન સલ કૌશલ આ બધા જે પહેલવાન દેતીઓ હતા એની આને કાનુડો એકદમ કુસ્તી યુદ્ધ કરવા લાગ્યો. થોડો પાછો ઓટે દોડી અને આમ મૂકો મારે છે. આ બાજુ પેલો કૌશલ દોડીને કાનુડા ઉપર પ્રહાર કરે છે. કુસ્તીના મેદાનમાં ભયંકર, જાણે બે પહાડ સામે સામે અથડાતો એવું ભયંકર યુદ્ધ થાય. આકાશની અંદર દેવતાઓ જોઈ રહ્યા છે કે આ કાનુડો આ કંસની સભામાં શું પોતાનું કૌશલ્ય દેખાડે. અને એકબીજાને જાણે ખાઈ જવા હોય, એકબીજાને કહી જવા હોય એમ કૃષ્ણ અને સામે પહેલવાનો ભાજન. એક અખાડામાં સામે બલરામની સામે બીજો ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે. એ બે મરણ. હવે કોઈ બીજા બે આ બે ભાઈઓ બીજા બે એની હારે ભયંકર કુસ્તીના ખેલો ખેલે છે. આમ એકબીજાને પકડી અને આમ ધોબી પછાડ. કુસ્તીનો એક કૌશલ્ય છે ધોબી પછાડ. આમ પકડીને એકબીજાને પડતા ક્ષણવારમાં બંને બીજા વ્યક્તિઓને પ્રભુ નિર્વાણ આપે છે. પ્રભુને થયું, બહુ થયું, ઘણો સમય મારી માં દેવકીએ રાહ જોઈ, હવે મારે બહુ સમય નથી લેવો. અને મહાઅભિમાની કંસ જે હતો એ કુસ્તીના મેદાનમાંથી આમ કંસની સામે નજર કરી. પણ કંસને લાગ્યું આ મારો ભાણો નહીં પણ મારો કાળ. આકાશવાણીના શબ્દો નજરની સામે તરવરવા લાગ્યા. અને ભાણો છે એ ભૂલીને કંસને પણ ક્રોધ આવવા લાગ્યો. પણ કાનુડો આયા કુસ્તીના મેદાનમાંથી છલાંગ મારી અને સિંહાસન ઉપર પડ્યો.
જય અને કંસના જાણે કંસને એમ થયું આપણે પગે લાગી પણ જય અને પરમાત્માએ એ કંસના પગ પકડી અને કંસને પાડ્યો. કંસ અને કૃષ્ણનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું છે. ક્ષણવારમાં કૃષ્ણ ભગવાન કંસની છાતી ઉપર ચડી અને મુકાઓ મારવા લાગે છે. કંસ કંઈ કરી શકતો નથી અને બહુ ઓછા સમયની અંદર એ પાપી કંસ જે દેવકીના 7 સંતાનોને જેલમાં પટકીને માર્યા હતા. એ પાપી કંસ છે જે લગ્ન થઈને આવતી દેવકીનો ટોટલો પકડ્યો હતો. એ પાપી કંસ અનેક દેશોને મોકલી અને કૃષ્ણનો વધ કરવા માટે તૈયાર હતો. એ પાપી કંસને આજે કૃષ્ણ પરમાત્માએ આ બધું દ્રશ્ય સામે નિહાળી અને પોતાનો જમણી ભુજા વિશાળ જમણી ભુજાને ઊંચી કરી પોતાની માં દેવકીને વંદના કરી, નંદ બાબાને વંદના કરી, વાસુદેવને વંદના કરી, યશોદાને વંદના કરી અને એક જવાહર પ્રહાર કર્યો અને પ્રહાર થતાની સાથે કંસ નિર્વાણ પામ્યો. સભાની અંદર હાહાકાર થઈ ગયો છે. તરત જય દેવકીને છોડાવવામાં આવ્યા. પછી કૃષ્ણ ભણવા ગયા, ભણીને પાછા આવ્યા. રાજ હતો